નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ ગામે ખેડૂતો દ્વારા સામૂહિક શ્રમદાનનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. તળાવ ઊંડું કરવાની મજૂરી ન મળી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ જાતે જ તળાવ ઊંડું કરવાની ઝુંબેશ હાથ ધરી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંટાળુ ગામે મહાદેવ મંદિર પાસે એક મોટું તળાવ આવેલું છે, જે મહાદેવ તળાવ તરીકે ઓળખાય છે. આ તળાવને ઊંડું કરવા માટે અગાઉ સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આ રજૂઆતને સિંચાઈ તરફથી કોઈ પ્રતિસાદ ન મળતા ગામના ખેડૂતોએ ફાળો ઉઘરાવીને જેસીબી દ્વારા જાતે જ તળાવને ઊંડું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. તળાવમાંથી નીકળતી માટીનો ખેડૂતો પોતાના ખેતરોમાં ઉપયોગ કરી રહ્યા છે. જો કે આ ઉપરાંત ગામના ખેડૂતોની સિંચાઈ વિભાગને લઈને વધુ એક ફરિયાદ પણ સામે આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે મહાદેવ તળાવમાં નર્મદાનું પાણી ઠાલવવા માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ હજી સુધી તળાવમાં પાણી છોડવામાં આવ્યું નથી, જેના કારણે વિસ્તારમાં પાણી સંગ્રહની સમસ્યા યથાવત છે. ખેડૂતોનું કહેવું છે કે કંટાળુ ગામનું મહાદેવ તળાવ જો યોગ્ય રીતે ઊંડું કરવામાં આવે તો આસપાસના આશરે 10 જેટલા ગામોને તેનો સીધો લાભ મળી શકે છે અને ભૂગર્ભ જળસ્તર વધવાની સાથે સિંચાઈ માટે પણ પૂરતું પાણી ઉપલબ્ધ થઈ શકે છે. કંટાળુ ગામના ખેડૂત તરીકે બોલું છું કે અમારા ગામમાં અનુસરણ તળાવમાં જે કંઈ પાણીનો અભાવ છે, એના લીધે અમારે અહીંયા જે ખેડૂતોને જે પાણીનો સમસ્યા ઊભી થઈ છે, એના લીધે અમે આ તળાવમાં પોતાની સ્વખર્ચેથી તળાવ ઊંડું કરવા માગીએ છીએ અને તળાવ પોતાના સ્વખર્ચેથી અમારા સરપંચશ્રીના જે સપોર્ટથી આજે જે સરકારશ્રીને માગણી કરવા છતાં અમને કોઈ સરકારે હજી ધ્યાન દોરાવવા છતાં અમને હજી ગવર્મેન્ટે હજુ અમારે કોઈ રાજ્ય સરકારે ગ્રાન્ટ ફાળવી નથી. એના લીધે અમારે પોતાના સ્વખર્ચેથી અમે આ તળાવ ઊંડું કરવા માગીએ છીએ ખેડૂતો અને કરીએ છીએ. તાલુકામાં અમે એટલી વાર અરજી આપેલી હતી, છતાં અમારા તળાવમાં ઊંડાઈ કરવાનો કોઈ મંજૂરી ન મળતા અમારા ગામજનોએ ભેગા થઈ ફંડ ફાળો કરી અમારા જાતે જેસીબી ટ્રેક્ટર લગાડી અમે પોતાના ખેતરમાં માટી દળી તળાવ ઊંડું કરીએ છીએ. 5 વર્ષથી અમારા નર્મદાની લાઈન દળેલી છે, આજ સુધી પાણીની કોઈ આવ્યું નહીં. સિંચાઈવાળા કોઈ જોતા નહીં આવી, એટલે અમારા જાતે આ તળાવ ઊંડું કરવાનું આ વખતે ગામ ફરજિયાત કર્યું છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.